અને હવે વાત કરીશું પંચમહાલની હાલમાં જ જ્યાં એક તરફ અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વહેલી સવારથી વરસાદ વરસતો હતો એ વરસાદે ખમૈયા લીધા છે ત્યારે પંચમહાલમાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગોધરાની ભગવતનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ગોધરાની ભગવતનગર સોસાયટીમાં પાણી ભરાયા। ગોધરા લુણાવાડાને જોડતો માર્ગ જે એક તરફી માર્ગ હતો એ પણ પાણીમાં ગરક થઈ ગયો છે। વરસાદને પગલે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। ફ્લાયઓવરનું કામ ચાલુ હોવાને કારણે વરસાદને લઈને ટ્રાફિકને અસર થઈ હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે શહેરના એફસીઆઈ ગોડાઉન અને લુણાવાડા રોડ પર પણ હાલ પાણી ભરાઈ ગયા છે। પંચમહાલના ગોધરાની વાત કરી રહ્યા છે। ગોધરામાં હાલ અચાનક ભારે વરસાદ શરૂ થયો છે જ્યાં એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આજે સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ભારેથી અતિ ભારે તો કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અને એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાલ પંચમહાલના ગોધરામાં થયું છે। ત્યારે ગોધરા જઈશું સીધા સંવાદદાતા પાર્થ જોડાઈ રહ્યા છે। પાર્થ, જણાવશો કે હવે ગોધરામાં હાલ શું પરિસ્થિતિ, વરસાદ શરૂ થયો છે ત્યારે પાર્થ? જી જય, ચોક્કસથી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં છેલ્લા 3 કલાકમાં 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। જય, ગોધરા શહેરમાંથી પસાર થતી આ જે મુખ્ય મથક છે જે ભુરાઓ સોસાયટી છે, ભુરાઓ સોસાયટી યોગેશ્વર વિસ્તારનો રસ્તો જે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જે પ્રકારના જે દ્રશ્યો છે, ઘૂંટણસમા પાણી જે યોગેશ્વર વિસ્તારમાં ભરાઈ ગયા છે। જય, ચોક્કસથી છેલ્લા 2 કલાકમાં વરસેલા જ્યાં 3 ઇંચ જેટલા વરસાદ છે, શહેરના નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સાથે વાત કરવામાં આવે ગોધરા શહેરમાં જે મુખ્ય બ્રિજની કામગીરી ચાલી રહી છે જેને લઈ ટ્રાફિકની પણ અનેક સમસ્યાઓ સર્જાઈ છે। સાથે સાથે જે વાત કરું, ફરીથી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ યોગેશ્વર વિસ્તારનો દ્રશ્યો છે કે જ્યાં રાહદારીઓને પોતાના વાહન જે છે અડધા ડૂબી ગયા છે, પોતાના વાહનના જે ટાયરો છે જે અડધા ટાયરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બીજી તરફના કેમેરામેનનો પ્રયત્ન કરીશ કે દ્રશ્યો બતાવે। આ જે દ્રશ્યો છે કે જ્યાં ગોધરા શહેરમાં છેલ્લા 2 કલાકમાં વરસેલા 3 ઇંચ જેટલા વરસાદને લઈ શહેરના યોગેશ્વર વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સાથે સાથે આનંદનગર સોસાયટી મુખ્ય મથક કહેવાતું એવા કલેક્ટર કચેરીમાં પણ ઘૂંટણસમા પાણી ભરાવાના જે દ્રશ્યો છે જય સામે આવ્યા છે। જી પાર્થ, આપની પાછળ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાર્થ, હું આપની પાસેથી એ જાણવા માંગુ છું, આપ લોકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો। એ વિસ્તારના લોકોનું શું કહેવું છે? કેટલા સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિનો તેમણે સામનો કરવો પડે છે? પાર્થ જી જય, ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે ભુરા વિસ્તારને યોગેશ્વરની કે જ્યાં દર વર્ષની આ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની તો અહીંયા ખૂબ જ મોટી બેદરકારી દર્શાવી રહી છે। ફરીથી આપણે દ્રશ્યો બતાવીશ જઈ કે જે પ્રકારે આજે અહીંયાના રાહદારીઓ છે, અહીંયાના રહેવાસીઓ છે, પોતાના રહેઠાણ ખાતે પહોંચવા માટે હાલ કઈ પ્રકારની વેદનાઓ વેઠવી પડે છે TV13ના માધ્યમે આપને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરું છું જઈ કે જે પ્રકારે પોતાના વાહન છે અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અહીંયા પ્રી મોન્સૂન કામગીરીના તો ક્યાંક ને ક્યાંક મીંડા જ દેખાઈ રહ્યા છે। જી ચોક્કસથી। જી આભાર પાર્થ સમગ્ર માહિતી આપવા બદલ। પંચમહાલમાં પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડ્યા હોય એ પ્રકારના દ્રશ્યો હાલ સર્જાયા છે।